મિત્રો અમે શ્રી ઓમકારેશ્વર મમલેશ્વર જ્યોતિર્લિંગ પહોંચી ગયા છીએ અને અમે તમને શ્રી ઓમકારેશ્વર મંદિરના દૃશ્યો બતાવી રહ્યા છીએ। હવે ત્યારબાદ અમે તમને નર્મદા નદીના દૃશ્યો બતાવી રહ્યા છીએ। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। અહીં થોડા અંતરે નર્મદા નદી પર ઘાટ બનાવવામાં આવેલા છે, જેથી યાત્રિકો સ્નાન કરી શકે। અને મિત્રો અમે તમને ફરીથી શ્રી ઓમકારેશ્વર મંદિરના દૃશ્યો બતાવી રહ્યા છીએ। અને મિત્રો સામે જે એક સરખી લાઇટ થઈ રહી છે લાઇનમાં, ત્યાં છે અહીંનો નર્મદા ડેમ। અને મિત્રો ફરીથી અમે તમને શ્રી ઓમકારેશ્વર મંદિરના દૃશ્યો બતાવી રહ્યા છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો। અને હવે ત્યારબાદ અમે તમને ફરીથી નર્મદા ડેમ બતાવી રહ્યા છીએ। મિત્રો આ જે એક સરખી લાઇનમાં લાઇટ થઈ રહી છે તે છે અહીંનો નર્મદા ડેમ। તો મિત્રો હવે અમે પરિક્રમા પથ પર ચાલવા માટે નીકળી રહ્યા છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો। અમે તમને પરિક્રમા પથ પરના પૂરેપૂરા તમામ દૃશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું। અને અત્યારે વાગ્યા છે વહેલી સવારના 6, એટલે અંધારું છે, એટલે વિડીયો ક્લિયર આવી રહ્યો નથી, પરંતુ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। અમે તમને કુદરતી વાતાવરણના પૂરેપૂરા દૃશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું। મિત્રો આપ જોઈ શકો છો નર્મદા નદી પરના દૃશ્યો। નર્મદા નદીનું પાણી એકદમ વહેતું પાણી છે અને એકદમ કુદરતી વાતાવરણ છે। અને અહીં મિત્રો તમે જે વિડીયોમાં હોડી જોઈ રહ્યા છો, તે હોડીનો ઉપયોગ અહીં આવતા યાત્રિકો એક ઘાટ પરથી બીજા ઘાટ પર જવા માટે તેમાં સવારી કરતા હોય છે। અને અહીંની ખૂબ જ સારી વાત કહી શકાય કે અહીં થોડા અંતરે ગીતાજીના શ્લોક લખેલા આવે છે। અને મિત્રો અંધારું છે એટલે વિડીયો અમે તમને ક્લિયર બતાવી શકતા નથી, પરંતુ જ્યાં જ્યાં લાઇટનો પ્રકાશ આવે છે ત્યાં અમે તમને પૂરેપૂરો વિડીયો ક્લિયર બતાવવાનો પ્રયત્ન કરીશું। મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરવાનું ભૂલશો નહીં। અને મિત્રો આપ નર્મદા નદીના દૃશ્યો જોઈ શકો છો, કેટલું સરસ મજાનું વહેતું પાણી છે અને એકદમ કુદરતી વાતાવરણ છે। મિત્રો થોડે અંતરે આવા પરિક્રમા પથ પરના બોર્ડ લગાવેલા હોય છે, જેથી યાત્રિકો અટવાય નહીં। મિત્રો આપ જોઈ શકો છો વહેતું પાણી કેટલું મસ્ત લાગી રહ્યું છે। મિત્રો એકદમ કુદરતી વાતાવરણ છે। અને મિત્રો તમે ઓમકારેશ્વર મમલેશ્વર જ્યોતિર્લિંગ દર્શને આવો એટલે આ પરિક્રમા કરવાનું ભૂલતા નહીં। અને સારી વાત તો એ કહી શકાય કે થોડા અંતરે ગીતાજીના શ્લોક લખેલા આવે છે, ખૂબ જ સારી વાત કહી શકાય છે। અને હવે ધીરે ધીરે અંજવાળું થઈ રહ્યું છે, એટલે અમે તમને ક્લિયર દૃશ્યો બતાવવાનો પ્રયત્ન પૂરેપૂરો કરીશું। અને મિત્રો જોઈ શકો છો કુદરતી વાતાવરણ એકદમ છે અને અહીંનું વાતાવરણ ચોખ્ખું વાતાવરણ છે। મિત્રો આપ નર્મદા નદીના દૃશ્યો જોઈ શકો છો, હવે અંજવાળું થઈ ગયું છે એટલે અમે તમને સીધા સારા ક્લિયર દૃશ્યો બતાવી રહ્યા છીએ। આપ જોઈ શકો છો નર્મદા નદીનું પાણી એકદમ ચોખ્ખું પાણી છે। અને મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। મિત્રો અહીંનું વાતાવરણ એકદમ કુદરતી વાતાવરણ છે। અને અમે બધા મિત્રો પરિક્રમા પથ પર ચાલવા નીકળી ગયા છીએ, પરિક્રમા કરવા માટે નીકળી ગયા છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। અમે તમને પરિક્રમા પથ પરના તમામ કુદરતી દૃશ્યો બતાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું। મિત્રો આપ જોઈ શકો છો નર્મદા નદીનું પાણી એકદમ ચોખ્ખું પાણી અને વહેતું પાણી છે। મિત્રો આપ જોઈ શકો છો। મિત્રો અહીં બધા લોકો નર્મદા નદીના ઘાટ પર સ્નાન કરે છે અને મિત્રો પવિત્ર થાય છે। અને મિત્રો નર્મદા નદીનું પાણી એકદમ પવિત્ર પાણી છે। મિત્રો અહીં લોકો સ્નાન કરે છે। અને મિત્રો આપ જોઈ શકો છો નર્મદા નદીનું પાણી એકદમ ચોખ્ખું પાણી આપ જોઈ શકો છો। મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો, અમારા વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। મિત્રો ત્યારબાદ અમે પરિક્રમા પથ પર ચાલતા આગળ નીકળ્યા એટલે એક ઘાટ આવ્યો અને આ ઘાટનું સુંદર એકદમ દૃશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। મિત્રો અહીં આજુબાજુમાં ડુંગરિયાળ વિસ્તાર એટલે કે ડુંગરા જેવો પર્વતો છે અને અહીં વૃક્ષો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે, એટલે અહીંનું વાતાવરણ એકદમ ચોખ્ખું શુદ્ધ વાતાવરણ છે। અહીંનું વાતાવરણ પ્રદૂષણ મુક્ત છે। અને મિત્રો નર્મદા નદીના પાણીના દૃશ્યો જોઈ શકો છો, એકદમ ચોખ્ખું અને વહેતું પાણી છે। મિત્રો આપ જોઈ શકો છો। મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોમાં બન્યા રહેજો। હોડીમાં બેસીને એક ઘાટ પરથી બીજા ઘાટ પર જવા માટે સવારી કરી રહ્યા છીએ। અને મિત્રો અમે તમને સીધા દૃશ્યો બતાવી રહ્યા છીએ કે યાત્રિકો હોડીમાં બેસીને નર્મદા નદી પર એક ઘાટથી બીજા ઘાટ જઈ રહ્યા છે। અને મિત્રો આપ જોઈ શકો છો નદીના પ્રવાહના એકદમ વિરુદ્ધ દિશામાં હોડી ચાલી રહી છે, તેમ છતાં પણ હોડી એકદમ સીધી ચાલી રહી છે। મિત્રો આપ જોઈ શકો છો પાણીના નીચેના ભાગમાં રહેલા પથ્થરો પણ એકદમ ક્લિયર દેખાઈ રહ્યા છે, એટલે આપ સમજી શકો છો, જોઈ શકો છો પાણી એકદમ ચોખ્ખું છે। મિત્રો આપ પર્વતોનો નજારો જોઈ શકો છો, કુદરતી નજારો છે। ફરીથી અમે પરિક્રમા પથ પર ચાલતા થઈ ગયા છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો।
અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને અમારા વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આ મંદિર શ્રી ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર છે. અહીંયા કોઈ પણ પ્રકારની ડાળ ચડાવવાથી કોઈ પણ પ્રકારના ઋણમાંથી મુક્ત થવાય છે, આવી માન્યતા છે. મિત્રો, અમને સાક્ષાત હનુમાનજી મહારાજના દર્શન થઈ ગયા છે. આપ વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો, શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ શકો છો એકદમ કુદરતી વાતાવરણ છે, કુદરતી નજારો છે, એકદમ ઘોંઘાટ વગરનું શુદ્ધ વાતાવરણ છે. અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, અમારા વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. ફરીથી અમે પરિક્રમા પથ પર ચાલવા આગળ નીકળી ગયા છીએ. જોઈ શકો છો મિત્રો, આપ અહીંના નજારો, આપ કુદરતી વાતાવરણને જોઈ શકો છો, નિહાળી શકો છો. આપણે જે રીતે ગામડે મકાન હોય છે એ પ્રમાણે અહીંના રહેવાસીઓ દ્વારા મકાન બનાવવામાં આવે છે, પરંતુ આપણે નળિયા હોય છે ને અહીંના રહેવાસીઓ નળિયા નથી રાખતા, પતરા મૂકે છે. માટે મિત્રો, આપ જોઈ શકો છો કેટલા સુંદર ફૂલો છે અહીંયા, અને ગીતાજીના શ્લોક થોડે અંતરે લખવામાં આવેલા છે. મિત્રો, અહીંના મકાન તમે જોઈ શકો છો. અહીંના મકાન આ પ્રમાણે હોય છે. મિત્રો, આપ વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. હજુ પણ અમે તમને આગળ ઘણા મંદિરો અને ઘણા કુદરતી નજારા બતાવીશું. મિત્રો, જ્યાં જુઓ ત્યાં નકરા વૃક્ષો જોવા મળે છે. એકદમ કુદરતી વાતાવરણ છે, નયનરમ્ય વાતાવરણ છે. આવું વાતાવરણ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. એકદમ કુદરતી વાતાવરણ છે. અને મિત્રો, અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને અમારા વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. સ્વર્ગમાં આવી ગયા હોય એવું એકદમ વાતાવરણ, કુદરતી વાતાવરણ છે. મહાકાલિકા મંદિર અમે પહોંચી ગયા છીએ. અમે તમને સીધા લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. મિત્રો, આ પ્રકારે રસ્તામાં ચા પાણી નાસ્તાના સ્ટોલ આવે છે, આપ જોઈ શકો છો વિડીયોમાં. મિત્રો, અમે હવે પહોંચી ગયા છીએ ગૌરી સોમનાથ મંદિર. અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને શેર કરજો, અમારા વિડીયોને લાઈક કરી દેજો. મિત્રો, અમે તમને ગૌરી સોમનાથ મંદિરના દર્શન કરાવીશું, તો વિડીયોમાં બન્યા રહેજો. અમે જઈ રહ્યા છીએ ગૌરી સોમનાથ મંદિર. મિત્રો, વિડીયોમાં તમે જોઈ શકો છો. મિત્રો, નંદી મહારાજના દર્શન કરી શકો છો. આ વિડીયોમાં અમે તમને બતાવી રહ્યા છીએ. હવે અમે તમને શિવલિંગના દર્શન કરાવીશું, તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. અમે અંદર મંદિરમાં જઈ રહ્યા છીએ. વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ, હર હર મહાદેવ. મિત્રો, દર્શન કરી લેજો. મિત્રો, હવે અમે પહોંચી ગયા છીએ પાતાલી હનુમાન મંદિર. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. અમે તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવીશું. મિત્રો, અંદર વિડીયો ઉતારવાની મનાઈ હોવાથી અમે અંદર વિડીયો ઉતારેલો નથી. ફરીથી અમે પાછા પરિક્રમા પથ પર ચાલવા લાગ્યા છીએ. મિત્રો, આપ જોઈ શકો છો રાજરાજેશ્વરી મંદિર આવી ગયું છે. મિત્રો, અહીં મહાદેવની મૂર્તિ બહુ મોટી બનાવવામાં આવેલી છે. મિત્રો, આપ વિડીયોમાં જોઈ શકો છો. હર હર મહાદેવ, હર હર શંભુ, હર હર મહાદેવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. મિત્રો, આપ અહીંનો કુદરતી વાતાવરણના દ્રશ્યો તમે વિડીયોમાં જોઈ શકો છો. એકદમ કુદરતી વાતાવરણ છે. મિત્રો, અમારી ટીમના સભ્યો નિરીક્ષણ કરવા માટે પહોંચી ગયા છીએ. આપ વિડીયોમાં જોઈ શકો છો, નિરીક્ષણ કરી રહ્યા છે. પછી તો અમે બધા નિરીક્ષણ કરતા અને
કુદરતી વાતાવરણનો લાહવો લેતા લેતા આગળ પરિક્રમા પથ પર આગળ વધી રહ્યા છીએ. અમારી ટીમના સભ્યો ધીરે ધીરે નીચે ઉતરી રહ્યા છે. નિરીક્ષણ કરતાં કરતાં મિત્રો, વિડીયોમાં તમે જોઈ શકો છો અમારી ટીમના સભ્યો ધીરે ધીરે નીચે આવી રહ્યા છે. મિત્રો, હવે અમે પહોંચી ગયા છીએ ચાંદ સૂરજ દ્વાર. વિડીયોમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો. પછી તો હું મારી ટીમ સાથે ધીરે ધીરે આગળ વધી રહ્યો છું. મિત્રો, તમે અહીંનું કુદરતી વાતાવરણ જોઈ શકો છો. મિત્રો, હર હર મહાદેવ, હર હર મહાદેવ. મિત્રો, નર્મદા ડેમના દ્રશ્યો તમે જોઈ શકો છો. અમે તમને નર્મદા ડેમના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. એકદમ કુદરતી વાતાવરણ છે. પછી અમારી ટીમના સભ્યો થાકી ગયા હતા એટલે પોરો ખાવા માટે બેસી ગયા છે. આપ જોઈ શકો છો. મિત્રો, નર્મદા ડેમના સુંદર દ્રશ્યો આપ વિડીયોમાં જોઈ શકો છો. मुझे देखना है, आपका तो नहीं हो मेरी बात सुन, देखना है तो निश्चित भाई क्या है
ભાઈ